હેલો મિત્રો, મારું નામ છે કરણ અને ફરી મળી રહ્યા છે આપણે નવા વ્લોગ સાથે। તો આજનું વ્લોગ કંઈક યુનિક હશે કારણ કે અમે કરવાના છે એટમ બોમ્બ એક્સપેરિમેન્ટ। અમે નહીં, હું એકલો છું આજે અને વિડીયો આજનો છે અને એટમ બોમ્બ ફોડવાના છીએ। એ પણ એક નહીં, ત્રણ અરે ત્રણે આજે ભેગા ફોડવાના છે ને કેટલો ધડાકો થાય જોવા માટે વિડીયોને અંત સુધી જોજો। તો હાલો ઝટઝટ જરાક સેટઅપ કરી લઈએ ને પછી તમને મળીએ। તો આ કંઈક સેટઅપ થઈ ગયું છે, અગરબત્તી વડે કર્યું છે। અગરબત્તી જેટલી બળતી જશે આ સિંદરી આગળ પૂગશે અને પછી બૂમ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હાલો જરાક છેટાવાઈ જાય અને ભેગા ત્રણ ફટાકિયા આ ફૂટે છે કે નથી ફૂટતા એ જોવાનું થાય આપણે। તો ઓલા સિંદરી પર મૂકી દીધા એ પૈડામાં જો દેખાતા હોય તો ત્રણે ત્રણ રાખી દીધા છે। હવે વાટ છે તો એની ફાટવાની, તો થોડીક વાટ જોઈ લઈએ। ક્યાં દેખાણા નહીં, બે સિંદરી બંબાઈ થાય ને એક્સપેરિમેન્ટ મને લાગે છે ક્યાં કરું આ હાથલામાં। હાથલા ગમે અહીંયા મૂકી દઈ આ ટાઈમ બોમ્બ સેટ કરીને અને પછી બૂમ અને હાથલાનો હાલ જોઉં આપણે। તો આ સિંદરી બોમ્બ અહીંયા મૂકી દીધું છે। હવે આનું હાલ જોશું શું થાય છે। આ હાથલાનું સિંદરીનું હાલ તો બંધ થઈ જાય, તો થોડાક છટા હોય છે આના કરતા પણ। તો સિંદરી બોમ્બ બૂમ મેરા ફાટી ગયું છે અને ઉડીને ક્યાં ગયું ખબર? એ પડ્યું ધુવાણા નીકળે સિંદરી બોમ્બ, આપણો ટાઈમ બોમ્બ। ઇટ્સ વાર બેબી આ રહ્યું કાંઈ હાથલાને તો કાંઈ નુકસાન નથી પણ જગ્યા સાફ થઈ ગઈ। તમે જોયું હશે આગળની ક્લિપમાં, જોઈ લો જગ્યા સાફ થઈ કરી નાખી આખી। વિડીયો જોવા માટે લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આબા કરીને જોઈને તમને શું લાગે છે? અરે યાર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મળીએ નવા વ્લોગ સાથે, આવા જ કન્ટેન્ટ સાથે। તો બાય બાય।